નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પવિત્ર શ્રાવણ માસના પર્વની ઉજવણી વચ્ચે તીર્થક્ષેત્ર ચાંદોદમાં પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. શીતળા સાતમ નિમિત્તે ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા કિનારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શીતળા સાતમના પર્વને લઈને સ્થાનિક ભૂદેવો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી શીતળા માતાની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રતિમાનું મલ્હારરાવ ઘાટ ખાતે વિધિવત સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ચાંદોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકો પૂજાપો લઈને ઘાટ પર પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ માતાજીની પ્રતિમાને દૂધ, જળ, કુમકુમ, અબીલ, ગુલાલ અને શ્રીફળ અર્પણ કરી પૂજન કર્યું હતું. આ પર્વને પ્રકૃતિ જતન સાથે પણ જોડવામાં આવે છે, જેના ભાગરૂપે વિવિધ વનસ્પતિઓના વેલા પણ માતાજીને અર્પણ કરી પૂજા કરવામાં આવે છે. શીતળા માતાને આરોગ્યના રક્ષક અને રોગોના અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજવામાં આવે છે. લોકમાન્યતા મુજબ શીતળા માતાની આરાધના કરવાથી રોગોથી રક્ષણ મળે છે. ત્યારે ઘાટ પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ પોતાના બાળકો તેમજ પરિવારના સભ્યોના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો ન સળગાવવાની પરંપરા છે. આ દિવસે એક દિવસ અગાઉ બનાવેલું ઠંડુ ભોજન એટલે કે ટાઢું ભોજન આરોગવામાં આવે છે. ગુજરાતમાં લોકબોલીમાં આ પર્વને ટાઢી શીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આરોગ્ય, પ્રકૃતિ જતન અને કુટુંબના કલ્યાણની ભાવના સાથે ઉજવવામાં આવેલા શીતળા સાતમના પર્વ નિમિત્તે ચાંદોદમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. જી નર્મદે હર. આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા માતાનો દિવસ છે. આજે સૌ ભક્તજનો શીતળા માતાની પૂજા કરી રહ્યા છે. આજે ચાણોદ તીર્થક્ષેત્રમાં તમે જોઈ રહ્યા છો કે તીર્થની માટી લઈ અને ચાણોદના ભૂદેવો જે શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિની પૂજા કરે છે. તેમાં વિવિધ જાતના લીલા વેલાઓ, જે ગિલોળી કારેલી હોય એ વેલાઓ માતાજીને ચડાવવામાં આવે છે. દૂધ, ફૂલ પૂજાથી અને પૂજન કરી અને શીતળા માતાની પૂજા કરવામાં આવે. જે વેલા ચડાવવામાં આવે છે એ પ્રકૃતિને જોડે રાખીને પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી બાળકોના જે ઓરી, અછબડા, શીતળા જેવા રોગો થતા હતા એ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શીતળા માતાના આશીર્વાદ મેળવવા માટે આજે સૌ ભક્તજનો ચાણોદ તીર્થમાં તમે જોઈ રહ્યા છો કે બ્રાહ્મણો માટીની શીતળા માતાની મૂર્તિ બનાવી અને એની પૂજા કરે છે અને સૌ ભક્તજનો એના આશીર્વાદ લઈ રહ્યા છે. રાધન છઠના દિવસે ઠંડુ જમવાનું બનાવવામાં વડા, પૂરિયા, ભજીયો જે કંઈ હોય બધું બનાવે છે અને શીતળા માતાને બીજે દિવસે સાતમને દિવસે શીતળા માતાને ધરાવી અને એનું જમવાનું બનાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનો મહિમા છે, કારણ કે શીતળા માતા એ જે આજે પૂજન કરવામાં આવે છે એનાથી શીતળા, ઓરી, અછબડા જેવા રોગોમાંથી મુક્તિ મળે છે અને પેટની ગરમી હોય, શરીરની જે કોઈ ગરમી હોય એ શાંત થાય છે. એટલે આજે ઠંડુ ખાવાનો ખાસ મહિમા છે. ઠંડુ ખાવાથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો ઠંડુ ખાવાથી વિટામિન 12 પણ આપણને મળતું હોય છે. એટલા માટે ખાસ આજે ઠંડુ ખાવાનો મહિમા છે.